તો સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે। રાજકોટમાં 6 મહિનાથી તૈયાર અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવ્યો। 6 મહિનાથી અંડરપાસ ખુલ્લો ન મૂકતા હાલાકી પડી રહી હતી। સંદેશ ન્યૂઝે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને ત્યારબાદ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું। અંડરપાસ ખુલ્લો મુકાતા સંદેશ ન્યૂઝનો લોકોએ આભાર પણ વ્યક્ત કર્યો। હોમી દસ્તુર માર્ગ ઉપર 4 કરોડના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે। બની ગયો હોવા છતાં પણ 6 મહિના થઈ ગયા હતા તેનું ખુલ્લું મૂકવામાં નહોતું આવ્યું। દરરોજ 15 થી 20 હજાર વાહન ચાલકો અને આથી ફાયદો થશે। આ ઘણો ફાયદો છે, પબ્લિકને બધાને ફાયદો છે। બે નાલામાં વરસાદ હોય તો નીકળી નથી શકાતું, આ નવું નાલું છે એટલે એનાથી ફાયદો થાય અને સંદેશ સારી ઝુંબેશ ઉપાડી અને ચાલુ કરાવ્યું અને સારું કર્યું। સંદેશ ચેનલ જવાબદારી નિભાવી બધે સરસ કામ છે। સંદેશ ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે કે જેને આ ચાલુ કરવા માટે 3 વખત ઝુંબેશ ઉપાડી, કારણ કે તૈયાર થઈ ગયા પછી નેતાઓને શું પેટમાં દુખતું થઈ જાય આપણને ખબર નથી પડતી। બાકી ટ્રાફિકમાં ઘણો ફાયદો થશે આનાથી। રાજકોટના હોમી દસ્તુર માર્ગ ઉપર આવેલું જે અંડરપાસ છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે 4 કરોડના ખર્ચે આ અંડરપાસ છે તે છેલ્લા 6 મહિનાથી તૈયાર થઈ ચૂક્યો હતો, પરંતુ તંત્ર દ્વારા અંડરપાસ ખુલ્લો મૂકવામાં ન આવતા સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા આ સમગ્ર ઘટનાનો અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે દોડતું થયું હતું। છેલ્લા 6 મહિનાથી આ અંડરપાસ છે તે બની ચૂક્યો હતો। 4 કરોડના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો। અહીં નજીકમાં ટોટલ 3 અંડરપાસ બનાવ્યા છે, પરંતુ ચોમાસા દરમિયાન આ તમામ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા થતી હતી। તેને લઈને અત્યાધુનિક આ જે અંડરપાસ છે હોમી દસ્તુર માર્ગ પર બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ અંડરપાસ તૈયાર થઈ ચૂક્યો હતો। અહીં પાણી નિકાલ માટેની જે સ્ટ્રોમ વોટર વ્યવસ્થા હોય તે જે એન્જિનિયરો છે તેના દ્વારા ભૂલથી આ જે પાણી નિકાલની વ્યવસ્થા ન થતાં છેલ્લા 6 મહિનાથી અંડરપાસ છે તે બંધ હાલતમાં હતું। ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા આ સમગ્ર ઘટનાનો અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો। દરરોજના કેટલા વાહન ચાલકોને આ અંડરપાસથી ફાયદો થશે અને કેટલી હાલાકી ભોગવી રહ્યા છે, સમગ્ર ઘટનાનો અહેવાલ પ્રકાશિત થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે દોડતું થયું હતું અને સંદેશ ન્યૂઝ ચેનલ છે તે હરહંમેશ પોતાની સામાજિક જવાબદારી છે તે નિભાવતું આવ્યું છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતું આવ્યું છે। ત્યારે વધુ એક વખત સંદેશ ન્યૂઝ ચેનલે પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે અને જે આ બંધ થયેલું અંડરપાસ છે તેને ખુલ્લું મૂકવામાં આવતા દરરોજના 15 થી 20 હજાર વાહન ચાલકોને ફાયદો થશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।